નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ કે 100 થી નજીકની સંખ્યાનો ગુણાકાર. એટલે કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે હું એક સંખ્યા લઉં છું 104 ગુણ્યા 108. આ બંનેનો આપણે ગુણાકાર કરવો છે. બંને 100 થી નજીકની સંખ્યાઓ. તો કઈ રીતે થાય? શોર્ટ ટ્રીક સાથે. બરાબર? તો જુઓ મિત્રો, 100માં કેટલા ઉમેરવાથી 104 મળ્યા? કે 100માં 4 ઉમેરવાથી 104 મળ્યા. બરાબર? આમાં જુઓ, આ બાજુ કે 100માં કેટલા ઉમેરવાથી 108 મળ્યા? કે 100માં 8 ઉમેરવાથી 108 મળ્યા. બરાબર? હવે શું કરવાનું? તો કે આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો કરો તો પણ ચાલે, આ બંનેનો સરવાળો કરો તો પણ ચાલે. બંને જવાબ સેમ જ મળે. 104 વત્તા 8 એટલે 112, 108 વત્તા 4 એટલે 112. બરાબર? સેમ જ જવાબ મળે. શું લખવાનું? કે આપણે આ બંનેનો સરવાળો કરીએ. 104 વત્તા 8 એટલે 112. રેડી? હવે શું કરવાનું? તો જે આ બંને સંખ્યાઓ આપણે મળી નવી, આ બંનેનો ગુણાકાર કરવાનો. 8 ચોકના 32. શું કરવાનું? કે આ બંનેનો ગુણાકાર કરવાનો. શું કરવાનું? ગુણાકાર કરવાનો. જે મળે આપણો ફાઇનલ આન્સર. આ આપણો ફાઇનલ જવાબ. ખબર પડી? બીજું ઉદાહરણ જોઈએ આપણે, એટલે વધારે તમને સમજાય. જો એક સંખ્યા લઈએ આપણે 105 ગુણ્યા 109. આનો ગુણાકાર કરવો છે આપણે. બરાબર? તો અહીં જુઓ, 100માં કેટલા ઉમેરવાથી 105 મળ્યા આપણને? કે 100માં 5 ઉમેરવાથી 105 મળ્યા. આ બાજુ 100માં કેટલા ઉમેરવાથી 109 મળ્યા? તો કે 100માં 9 ઉમેરવાથી 109 મળ્યા. હવે શું કરવાનું? તો કે આ બંનેનો સરવાળો અથવા આ બંનેનો સરવાળો. તમે આ બંનેનો સરવાળો કરો તો પણ ચાલે, આ બંનેનો સરવાળો કરો તો પણ ચાલે. ચલો, 109માં 105માં 9 ઉમેરો, કેટલા મળવાના? તો કે 114 મળવાના. 109માં 5 ઉમેરો તો પણ 114 મળવાના. બરાબર? આપણે લખી નાખીએ પહેલાં શું મળ્યા? તો કે 114. હવે શું કરવાનું? તો કે હવે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરવાનો. શું કરવાનું? તો કે બંને સંખ્યાઓનો ગુણાકાર કરવાનો. તો 9 પંચાની 45. આ આપણો ફાઇનલ આન્સર. તમારે ગુણાકાર કરવો હોય તો કેલ્ક્યુલેટર લઈને કરી જુઓ. બરાબર? આ જ જવાબ તમને મળે. કદાચ તમારે કોઈ પણ એક્ઝામ આ રીતે પૂછાય અને શોર્ટ ટ્રીક સાથે કરવું હોય તો આ તમારી ટ્રીક કામ લાગે. બરાબર? આગળ એક ઉદાહરણ જોઈએ આપણે. $107 ગુણ્યા 108. ચલો, આ બંનેનો ગુણાકાર કરીએ. ચલો, 100માં કેટલા ઉમેરવાથી 107 મળ્યા? તો કે 100માં 7 ઉમેરવાથી 107 મળે. 108 ક્યારે મળે? તો કે 100માં 8 ઉમેરવાથી 108 મળે. બરાબર? હવે શું કરવાનું? તો કે આ બંનેનો સરવાળો અથવા આ બંનેનો સરવાળો. તો 107 ને 8 કેટલા થાય? તો કે 115 થાય. કેટલા મળે આપણને? 115 મળે. જો આ બંનેનો તમે સરવાળો કરો ને તો પણ 115 જ મળે. બરાબર? 108 ને 7 તો કે 115 જ મળવાના. પછી નેક્સ્ટ સ્ટેપ, તો કે આ બંનેનો ગુણાકાર. તો 8 7 56. શું મળે? કે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો. આ ગુણાકાર આપણે લખી દઈએ 8 7 56. આ આપણો ફાઇનલ આન્સર. બરાબર? કેલ્ક્યુલેશન કરી જોજો, તમને આ જ જવાબ મળશે. બરાબર? આગળ જોઈએ હજુ એક ઉદાહરણ. 112 ગુણ્યા 105. બરાબર? આનો આપણે ગુણાકાર કરીએ. ચલો, તો 100માં કેટલા ઉમેરવાથી 112 મળ્યા? તો કે 100માં 12 ઉમેરવાથી 112 મળ્યા. આ બાજુ 100માં કેટલા ઉમેરવાથી 105 મળ્યા? તો કે 100માં 5 ઉમેરવાથી 105 મળ્યા. પછી આ બંનેનો સરવાળો. 112 ને 5 તો કે 117. આ બંનેનો સરવાળો કરો તો પણ 117 જ થાય. જુઓ, 105 ને 12 તો કે 117. પછી શું કરવાનું? તો કે આ બંનેનો ગુણાકાર. આ બંનેનું શું લેવાનું? તો કે આ બંનેનો ગુણાકાર. તો 12 પંચાની 60. આ આપણો ફાઇનલ આન્સર. રેડી? હજુ એક ઉદાહરણ લઈએ આપણે. ચલો,